ઓલપાડમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી। આ સભામાં રાજ્યમંત્રી મુકેશ પટેલ અને રેલ મંત્રી દર્શનાબેન સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીને લઈ હાલ દરેક પાર્ટીઓ જનતાને રીઝવવા માટે પ્રયાસ કરી રહી છે। ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે સુરત લોકસભા સીટના ઉમેદવાર તરીકે મુકેશ દલાલે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે। ત્યારે ઓલપાડ ટાઉનના રામચોક ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી મુકેશ પટેલે કોંગ્રેસ ઉપસ્થિત નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા। આ સભામાં રેલ મંત્રી દર્શનાબેન જરદોશ સહિતની ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી મુકેશ પટેલ પોતાના મત વિસ્તાર ઓલપાડ ટાઉનમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જનસભાને સંબોધી હતી। આ સાથે જ તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા। ઓલપાડને કોંગ્રેસ મુક્ત કરવાનું કામ ભાજપના કાર્યકર મિત્રોએ કર્યું છે, ત્યારે ઓલપાડ કોંગ્રેસ મુક્ત કર્યું છે, પણ હવે તો વાત વિધાનસભામાંથી પણ મુક્ત થઈ ગઈ હોય। આવનારા સમયમાં ઈવીએમમાં પંજાનું નિશાન પણ ગાયબ થઈ જશે તેમ જણાવી અનેક વિકાસની માહિતી આપી હતી। આ સાથે લોકસભા 24 સુરત બેઠકના બીજેપી ઉમેદવાર મુકેશ દલાલે સભા સંબોધનમાં જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં અલગ માહોલ બને છે। સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, પણ ચૂંટણી હજી ચાલુ છે, જંગ અભી બાકી है। જ્યાં સુધી છેલ્લો સૈનિક બાકી રહેશે ત્યાં સુધી યુદ્ધ ચાલશે। આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટણી લડવામાં ટેવાયેલા છે, એ જ રીતે ચૂંટણી લડીશું। દુશ્મન નાનો હોય કે મોટો હોય, દુશ્મન તે દુશ્મન, એને આપણે કચડી નાખવાનો છે। આ સભામાં રેલ મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા અને લોકસભા ચૂંટણીલક્ષી વાતો કરી ઉમેદવારને જંગી મતથી જીતાડવા માટે હાકલ કરી હતી। આજની સભામાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે મારો ઓલપાડનો તાલુકાનો ઓલપાડ વિધાનસભાનો સમગ્ર પ્રવાસ પૂર્ણ થયો। આજે 109 ગ્રામ્ય વિસ્તારનો મારો પ્રવાસ પૂરો થયો। ઓલપાડ ટાઉનમાં પણ આપણે મિટિંગ જોઈ, ખૂબ સરસ મિટિંગ હતી। પ્રજાનો ઉત્સાહ જોયો, કાર્યકર્તાનો ઉત્સાહ જોયો। આજે હાથીસા ગામમાં પણ ખૂબ સરસ મિટિંગ ગઈ। સવારે પણ હું 4 ગામોમાં હજીરા સાઇડ પર 27 સહિતના ગામોમાં મિટિંગ કરીને આવ્યો છું। ઓવરઓલ તમે જુઓ તો ઓલપાડ વિધાનસભા એ અમારી લખપતિ વિધાનસભા છે, અને આ વર્ષે પણ સુરત લોકસભાને જે લીડ મળશે તેમાં ઓલપાડ વિધાનસભાનો સિંહ ફાળો રહેશે, કારણ કે વિકાસના ફળો ઓલપાડના તાલુકામાં છેવાડે માનવીઓ સુધી ગામડે ગામડે પહોંચ્યા છે। વિકાસના કામો થયા છે। સમગ્ર દેશ કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યો છે। અગાઉ પણ આપણે કીધું છે કે ઓલપાડ અમે કોંગ્રેસ મુક્ત ઓલપાડ કર્યું છે। સુરત મુક્ત ઓલપાડ, સુરત મુક્ત કોંગ્રેસ મુક્ત સુરત પણ અમે કર્યું છે। એક પણ કોર્પોરેશન અંદર કોંગ્રેસની સીટ ના આવી। ઓલપાડની અંદર આપણે જોયું છે ઓલપાડ પણ કોંગ્રેસ મુક્ત થયું છે। સાથે સાથે દેશની અંદર પણ કોંગ્રેસ મુક્ત આપણે કરવાનું છે। ત્યાંના અભિયાન હેઠળ આજે પણ જોયું છે કે બેલેટ પેપરની અંદરથી કોંગ્રેસનું પણ નામ ગાયબ થઈ ગયું છે। કહેવાનો મતલબ કે જે રીતે દેશની અંદર કોંગ્રેસ જે આટલા વર્ષો રાજ કર્યું, છેલ્લા 2000થી 2014 સુધી સમગ્ર સરકારને લખવો મારી ગયો, દેશ ખૂબ પાછળ ધકેલાઈ ગયો હતો। બીજા લોકોની નજર આ દેશની ઉપર પડી હતી, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવીને આ દેશને સંભાળ્યો, ત્યારે દેશ આજે વિશ્વના ફલકની ઉપર આજે ભારત દેશને લાવીને મૂક્યો છે। હાલ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ઉમેદવાર ફોર્મ રદ થઈ જતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવી એવા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે આજે સ્પષ્ટ થઈ જશે।